વેલકમ બેક। કેશોદમાં ગુજરાત શ્રમિક સંઘ પોરબંદર સર્કલ દ્વારા તેમજ સર્કલ સેક્રેટરી અને એડિશનલ સર્કલ સેક્રેટરી દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘના વીજ કર્મચારીઓનું વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદમાં ગુજરાત શ્રમિક સંઘ પોરબંદર સર્કલ દ્વારા તેમજ શ્રી જે.એમ. સોસા, શ્રી એચ.યુ. ગમલના આયોજનથી કેશોદના સોરઠિયા પ્રજાપતિ સમાજ મુકામે ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘના વીજ કર્મચારીઓનું વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વીજ કર્મચારીઓએ શ્રમિક સંઘના હોદ્દેદારો સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। સ્નેહ મિલન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, આમંત્રિત મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી કરણસિંહ કચ્છવાહ, શ્રી રાજેન્દ્ર કુમાર નાયક, શ્રી એ.ડી. સોનાગરા, શ્રી આર.કે. પટેલ, શ્રી ડી.જે. પરમાર, શ્રી આર.આર. આસ્તિક સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.એમ. સોસાએ કરેલ હતું। કાર્યક્રમ પૂર્ણ થયે આમંત્રિત મહેમાનો તથા વીજ કર્મચારીઓએ સમૂહ ભોજન લીધું હતું। કેશોદ મુકામે સોરઠિયા પ્રજાપતિ સમાજમાં યોજાઈ ગયેલ ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘના વીજ કર્મચારીઓનું વિશાળ મિલન યોજાયેલ છે, જેમાં બહોળી સંખ્યામાં વીજ કર્મચારીઓ હાજર રહેલ છે, તેમજ વીજ કર્મચારીઓએ શ્રમિક સંઘના હોદ્દેદારો સમક્ષ પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરેલ છે। તેમજ આ સંમેલનમાં શ્રમિક વિદ્યુત સંઘના ઉચ્ચ કક્ષાના હોદ્દેદારોએ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બાંયધરી આપેલી છે, તેમજ તે લોકોએ જ્યારે પણ ગમે ત્યારે ગમે તે કર્મચારીને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી ગમે તેવી પરિસ્થિતિમાં ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘના હોદ્દેદારોએ આવવા માટે સંમતિ આપી છે। તેમજ જે કોઈ પણ કર્મચારીને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં જરૂર પડે તો ગમે ત્યારે ગમે તે કર્મચારીઓને જરૂર પડે તો ગમે તેવી પોઝિશનમાં પણ ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘના હોદ્દેદારો હાજર રહેશે, તેમજ તેઓ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ગમે તે અધિકારી સામે વ્યવસ્થિત રીતે વાત કરી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે। ગોવિંદ હડિયા સાથે બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ।